આજે બનાવ્યું છે મેથીની ભાજીમાં સૂકા બમલાનું શાક. એના ખટાશ માટે મેં ટામેટાનો ઉપયોગ કર્યો છે. તો ચલો જોઈએ શાક કેવી રીતે બનાવ્યું છે. મેથીની ભાજી અને સૂકા બમલા બનાવવા માટે મેં કઢાઈમાં તેલ લીધું છે. તેલમાં મેથીનો વઘાર કર્યો છે. લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે. ટામેટાને ઝીણા સમારીને નાખ્યા છે. હવે એને મિક્સ કરી લઈશું. ટામેટા જલ્દીથી ચડી જાય એના માટે એમાં મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી લઈશું. હવે સૂકા બમલાને ધોઈને નિતારી લીધા છે. બમલા પતલા હતા એટલે એને ખાલી ધોયા છે. જો બમલા જાડા હોય તો એને થોડા ટાઈમ માટે પાણીમાં પલાળી રાખવું પડે છે. હળવા હાથે મિક્સ કરીશું જેથી બમલા તૂટી ન જાય. સૂકા મસાલામાં હલ્દી પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. હલકા હાથે મિક્સ કરીશું. ગરમ મસાલો એડ કર્યો છે. હવે એમાં મેથીની ભાજી એડ કરીશું. ભાજીને ધોઈને નિતારીને ઝીણી કાપી લીધી હતી. મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. મને મીઠું થોડું ઓછું લાગ્યું હતું એથી મીઠું એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે ભાજી ચડીને એકદમ નરમ થઈ ગઈ છે. હવે એને ઢાંક્યા વિના ચેડવશું જેથી પાણી શોષાઈ જાય. તો ભાજી અને સૂકા બમલાનું શાક રેડી થઈ ગયું છે. મેથીની ભાજી પણ સરસ રીતે ચડી ગઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.